જંત્રીના અમલમાં 2 મહિનાની રાહત મળી છે। નવી જંત્રીના દરના અમલની સમય મર્યાદા વધારવામાં આવી। નવી જંત્રીનો અમલ હવે 15મી એપ્રિલથી થશે। જંત્રી વધારાનો અમલ 15મી એપ્રિલથી થવાનો છે। નવી જંત્રીના દરનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। રાજ્યની પ્રજાના હિતમાં સીએમએ આ મહત્વનો નિર્ણય કર્યો છે। અગાઉ 4 ફેબ્રુઆરીથી નવી જંત્રીનો દર અમલમાં મુકાયો હતો। હવે નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલથી થશે। અગાઉ નવી જંત્રીમાં 100%નો વધારો કરતા બિલ્ડર્સ એસોસિએશને વિરોધ નોંધાવ્યો હતો, નારાજગી વ્યક્ત કરી હતી। બિલ્ડર્સ એસોસિએશને મે સુધીના સમયની માંગ કરી હતી। સામાન્ય જનતા અને રિયલ એસ્ટેટને મોટી રાહત મળશે। બિલ્ડરોએ સરકારનો આ નિર્ણય આવકાર્યો છે। મહત્વની એવી માગણી એ 15/4 સુધી નવી 15/4 પછી જ નવી જંત્રી અમલમાં આવશે અને 15/4 પહેલાં જે લોકો દસ્તાવેજ કરશે અથવા તો સ્ટેમ્પ ડ્યુટી એમની જે લાગશે એ જૂના ભાવ પ્રમાણે જ લાગશે અને એ લોકો પોતાના થયેલા વ્યવહારોને અમલી બનાવી શકશે। જંત્રીમાં હાલ પૂરતી રાહતથી બિલ્ડરો ખુશ જોવા મળ્યા। અમારો પહેલો મુદ્દો સરકારે માન્યો છે। બિલ્ડર્સ તરફથી આ જવાબ આવ્યો છે। અન્ય પ્રશ્નોની પણ રજૂઆતો કરવામાં આવી છે। દર અઠવાડિયે વિવિધ વિભાગોને મળતા રહીશું। ઘણા ખેડૂતો અને લોકોને પણ ફાયદો થશે। દસ્તાવેજ બાકી છે તેમને પણ લાભ થશે। 2 મહિનાનો સમય મળતા ઘણો લાભ થશે, આ કહેવું છે બિલ્ડર્સ તરફથી। જંત્રી ભાવને લઈ જે વિરોધ કરી રહ્યા હતા ક્રેડાઈ અને ગાયહેડ, પરંતુ અત્યારે જે સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કે જે 2/4થી નવા જંત્રી ભાવ લાગુ થઈ જવાના હતા તે હવે જે 15/4થી થશે, એટલે કે 15 એપ્રિલ બાદ કરવામાં આવશે। ત્યારે આપણી સાથે છે ક્રેડાઈના ચેરમેન અજયભાઈ પટેલ। અજયભાઈ, પહેલા તો સરકારના નિર્ણયને કઈ રીતે જોવો છો? આજે સરકારે ગઈકાલે નિર્ણય લીધો છે એ બદલ હું સમગ્ર ગુજરાત વતી, સમગ્ર ડેવલપર વતી, સમગ્ર પ્રજા વતી, બધા ખેડૂતો વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સમગ્ર આભાર માન્યા બાદ આની અંદર ક્રેડાઈ ગુજરાત, ક્રેડાઈ અમદાવાદ, અમદાવાદ બિલ્ડર એસોસિએશન, મણિનગર બિલ્ડર એસોસિએશન, ફિક્કી, જીસીસીઆઈ, જેસિયા, બધા જ એસોસિએશનો સાથે રહીને બહુ સરસ રજૂઆત કરવામાં આવી, જેનું અમને આજે એનું રિઝલ્ટ મળેલું છે। અજયભાઈ, તમારા આ એક સમય મર્યાદા વધારવા સહિતના અનેક પણ મુદ્દા હતા, એ મુદ્દાઓ પર આગળની હવે તમારે કઈ રીતે રહેશે કે જમીન અને બાંધકામની પણ જંત્રી અલગ અલગ હોવી જોઈએ, એ પણ તમારો મુદ્દો? અમારો પહેલો મુદ્દો હતો કે જંત્રી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે, જે થઈ ગયેલું છે। હવે ત્યારબાદ હવે જે અમારા નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત અમે લોકોએ ઓલરેડી સરકારમાં આપેલી છે। તેની સાથે અમારી હવે મિટિંગ થશે। દર અઠવાડિયે અમે લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટની સાથે મિટિંગ કરીશું। ગઈકાલે અમારી સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મિટિંગ થઈ, ત્યાં લગભગ 1.5 થી 2 કલાક અમે લોકોએ સમગ્ર ગુજરાતને સ્પર્શતા પ્રશ્નો એમને આપેલા છે, એનું લિસ્ટ બનાવેલું આપેલું છે। એની ઉપર એ લોકો સાયન્ટિફિક કામ કરશે અને ત્યારબાદ જંત્રી બનાવવામાં આવશે। અજયભાઈ, જે રીતે સમય મર્યાદા વધારવામાં આવી, કઈ રીતે ફાયદો થશે જે ખરીદનાર છે કે એના દસ્તાવેજ કરવાના છે અથવા તો હજુ પણ દસ્તાવેજની પ્રોસેસ આગળ વધશે? ત્યારે આજે સમય મર્યાદા વધારવામાં આવી છે તેનાથી ઘણા ખેડૂતોના જે એગ્રીમેન્ટ ફોર સેલ થયા હશે, ખાલી બાનાકત થયેલા હશે, એ લોકો પોતાનો દસ્તાવેજ કરી શકશે। કસ્ટમરને જે કંઈ બાકી પેમેન્ટ કરી અને દસ્તાવેજ કરવાનો છે તો દસ્તાવેજ કરી શકશે। ઘણા ખરા ડેવલપરો અને કોર્પોરેશનની અંદર પરચેસ એફએસઆઈના પૈસા ભરવાના છે, જે જંત્રી ડબલ થઈ જવાથી પૈસા ડબલ થઈ જતા, તો એની પાસે હવે 2 મહિનાનો સમય છે તો એ પૈસા ભરી શકશે। ઘણા ખરા લોકોએ નવી શરત જમીન લીધી હોય તો એનું પ્રીમિયમ ભરવાનું હોય તો એ પ્રીમિયમ ભરવાની પણ સમય મર્યાદા વધી ગઈ, તો હવે પૈસા ભરશે તો એમને ઘણો ખરો બચત થશે। બિલકુલ, કારણ કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેને બિલ્ડર એસોસિએશન, ક્રેડાઈ છે, ગ્રાયહેડ છે, તેને આવકાર્યો છે અને કહી શકાય કે જે 2 મહિનાનો જે સમય આપ્યો છે અને તેના કારણે જે દસ્તાવેજો કરવાના હતા તે જે લોકો ખરીદનાર છે તેને પણ એક ફાયદો થશે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। 15/4થી જે અમલ કરવામાં આવશે એમાં જે રહેલી વિસંગતતાઓ છે એનું ચોક્કસ અમે ક્રેડાઈ દ્વારા રિપ્રેઝન્ટેશન સરકારમાં કરીશું અને સરકાર
માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે મળ્યા ત્યારે એમણે એક જ વાત કરી હતી, આમાં સામાન્ય માણસને શું તકલીફ થઈ શકે છે તમે મને સમજાવો. અને એ દિશામાં અમે એ દિવસે કર્યા પછી માનનીય મુખ્યમંત્રીશ્રીને બી લાગ્યું કે ના સિરિયસ છે, અને તમામ ઉચ્ચ અધિકારીઓની એમણે બેઠક ઝૂમ મિટિંગો દ્વારા અવારનવાર મિટિંગો ચાલતી હતી. આટલો મોટો નિર્ણય હતો એટલે નિર્ણય લેતા 5 થી 6 દિવસની સમય મર્યાદા હતી, કેમ કે એમણે પણ સરકારી તંત્ર દ્વારા તપાસ કરાવી કે ખરેખર વાસ્તવિકતા શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. આ તરફ રાજકોટની જનતા પણ નવી જંત્રીના અમલને 15 એપ્રિલથી લાગુ કરવાના નિર્ણયથી ખુશ છે અને સરકારના નિર્ણયને આવકારી રહી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જંત્રી બમણો કરવાનો નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો અને આ નિર્ણય છે તે 5 તારીખથી લાગુ પણ પડી ચૂક્યો હતો. જો કે હાલ અત્યારે વચગાળાની રાહત છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, ને તેને જ લઈને રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે કે 15 એપ્રિલ સુધી આજે જંત્રીનો જે ભાવ વધારો છે તે લાગુ નહીં પડે. કાકા, શું કહેશો ખાસ કરીને સરકારનો આ જે નિર્ણય છે આપણને કઈ રીતે જોઈ રહ્યા? બરાબર છે, જે અચાનક એ લોકોએ જે 57 મિલકતના જંત્રીના ભાવ ડબલ કરી નાખ્યા એ થોડા નાના માણસો માટે, સામાન્ય વર્ગ માટે અસહ્ય હતા, જે માટે સરકારશ્રીએ જે 15 તારીખ સુધીની મુદત આપી એકદમ સ્વીકાર્ય છે, જેથી નાના માણસોને સમય મળી શકે પોતાના જૂના સોદાઓને પરિપૂર્ણ કરવા માટે. એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. એ લોકો થોડીક રાહત આપી છે, એ સારી વાત છે. શું કહેશો, ખાસ કરીને એક જ ઝાટકે નિર્ણય આપી દેવામાં આવ્યો તો કોઈ સમય મર્યાદા પણ નહોતી આપવામાં આવી, અને ત્યારે હવે સમય મર્યાદા આપવામાં આવી છે. આપ આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે જે સમય આપણે આપ્યો છે તો એ ખરેખર આપણા માટે બહુ સારી વસ્તુ છે કે જે તાત્કાલિક જેમ પહેલાંની જેમ કે રાતોરાત 2000ની નોટ બંધ કરી દેવી અને જે તકલીફ પડી તેવી રીતે રાતોરાત આ કે 5 તારીખે આપણે જંત્રી વધારીને ડબલ કરી દેવી તો નાના માણસોને જે તકલીફ પડતી હતી ને અત્યારે સમય આપીને ખૂબ એ લોકોએ આપણા લોકોનો એમ કે કહી શકીએ કે વ્યવસ્થિત સહકાર આપ્યો છે ને આપણા નિર્ણય આપણા તરફથી જે નિર્ણય લેવાનો એવું અત્યારે કહી શકાય છે. ચોક્કસ. તો લોકોનું કહેવું છે કે જે પ્રમાણે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે જ પ્રકારનો નિર્ણય છે તે જંત્રીમાં બમણા વધારાનો લેવામાં આવ્યો હતો. શું કહેશો, સરકારે હવે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે અને 15 તારીખ સુધીની મુહલત પણ આપી છે. સરકારના નિર્ણયને કઈ રીતે જુઓ છો? તો આ એક બહુ સારો નિર્ણય લીધો છે સરકારશ્રીએ કે અત્યારે આ થોડુંક મોકૂફ રાખ્યું છે, અને જે 4 તારીખે અચાનક ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું એને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યું કે જે નાના વ્યક્તિઓ છે પોતાના સોદાઓ કમ્પ્લીટ કરવા હોય તો એ વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરી શકે છે. તો આ એક સરકારશ્રીની કામની જાહેરાત છે. ચોક્કસ. તો હાલ અત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા પણ સરકારના નિર્ણયને છે તે આવકારવામાં આવ્યો છે. સાથોસાથ ગુજરાત ક્રેડાઈના જે ઉપપ્રમુખ છે તેમના દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. સાથોસાથ રાજકોટ શહેરની જનતા દ્વારા પણ આ નિર્ણયને છે તે વધાવવામાં આવ્યો છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. હવે વાત ન્યૂઝ 18 ગુજરાતી અગ્રેસરની. તો ન્યૂઝ 18 ગુજરાતી રહ્યું અગ્રેસર. નવી જંત્રીના સમાચાર બાદ વધુ એક સમાચારમાં અગ્રેસર. નવી જંત્રીના અમલની સમય મર્યાદામાં વધારા અંગેનો અહેવાલ હતો. ગઈકાલે સવારે 10 વાગે ન્યૂઝ 18 નો અહેવાલ હતો. સંવાદદાતા મયુર માકડિયાનો સૌથી પહેલા અહેવાલ હતો. જંત્રી અમલની સમય મર્યાદા વધારાની હતી શક્યતા. અગાઉ નવી જંત્રીના દર અંગે ન્યૂઝ 18 નો સૌથી પહેલા અહેવાલ, સૌથી પહેલી ખબર હતી અને 3 જાન્યુઆરીએ જંત્રી દરમાં વધારાની અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો. હવે ફરી જંત્રીના અમલમાં રાહતની ખબરમાં ન્યૂઝ 18 અગ્રેસર રહ્યું છે. ક્યાંક વાત કરવામાં આવી હતી તો શું સરકાર આ વાત સાંભળશે કે કેમ? જી જી બિલકુલ. બિલ્ડર એસોસિએશન જે રજૂઆત કરેલી હતી તેની અંદર જે મુદ્દાઓ હતા તેની અંદર સમય મર્યાદાની જે માંગ હતી તે હતી, કારણ કે જે બિલ્ડરોએ પોતાના જે ફ્લેટ છે તે વેચેલા છે, ઘરો છે તે વેચેલા છે,
તો તેનો બાનાખત થઈ ગયેલો છે અથવા તો દસ્તાવેજની સમય નજીક આવેલો છે અને ત્યારે જો જંત્રી વધારવામાં આવે તો બિલ્ડર અને ગ્રાહક વચ્ચે જે છે તે અસમંજસતા પેદા થાય તેવી શક્યતાઓ લાગી રહેલી છે અને આ જ જે અસમંજસતા છે તે દૂર કરવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ સાથે આ બિલ્ડર એસોસિએશનની જે બેઠક છે તે કરવામાં આવી રહેલી છે। આ બેઠક રાજ્યમાં સ્થપાશે મેડિકલ યુનિવર્સિટી। સરકાર આગામી બજેટ સત્રમાં મેડિકલ યુનિવર્સિટી વિધેયક લાવશે। આરોગ્ય અને કાયદા વિભાગે મેડિકલ યુનિવર્સિટી વિધેયક તૈયાર કર્યું। મેડિકલ સેવા સંલગ્ન કોલેજો એક યુનિવર્સિટી હેઠળ આવશે। આરોગ્ય સેવા સંલગ્ન અભ્યાસક્રમોનું નિયમન મેડિકલ યુનિવર્સિટી કરશે। મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ મેડિકલ યુનિવર્સિટી નક્કી કરશે। ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જેમ ગુજરાત મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે। સુરતમાં જીએસટી કૌભાંડમાં નવો ખુલાસો થયો। બોગસ પેઢીઓની તપાસમાં થયા મોટા ખુલાસા। ઘર અને લોન આપવાના નામે લોકો પાસેથી લેતા હતા દસ્તાવેજ। દસ્તાવેજના આધારે બોગસ પેઢીઓ બનાવતા હતા। અન્ય લોકોના દસ્તાવેજોથી બોગસ પેઢીઓ બનાવી હતી। બોગસ બિલિંગથી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો। સુરતમાં 2768 કરોડના જીએસટી કૌભાંડનો ખુલાસો થયો। 75 પેઢીની તપાસમાં 61 પેઢી બોગસ સાબિત થઈ છે। સાબરકાંઠામાં રખડતા ઢોરનો ત્રાસ માથાના દુખાવા સમાન બની ગયો છે। હિંમતનગરમાં શાક માર્કેટમાં રખડતા આખલાએ ભારે તોડફોડ મચાવી। આ તસવીરો જુઓ। ભાર બજારમાં બે આખલાઓ લડતા લડતા શાક માર્કેટની રેકડીઓ પર આવી અને શાકભાજીને વેર વિખેર કરી નાખી। માથાભારે આખલાઓની લડાઈથી ભર બજારમાં એક સમયે નાસભાગ મચી ગઈ હતી। વેપારીઓથી માંડીને ગ્રાહકોના જીવ પણ પડીકે બંધાઈ ગયા, જે બાદ ભારે જહેમત બાદ આખલાઓને શાંત કરવામાં આવ્યા। આખલાએ શાકભાજીની લારીઓ ઊંધી પાડી દીધી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વધુ માહિતી સાથે સંવાદદાતા સાબરકાંઠાથી ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠા હિંમતનગરમાં કેટલા સમયથી રખડતા ઢોરની આ સમસ્યા છે? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠાની વાત કરીએ તો હિંમતનગરમાં કેટલાય સમયથી રખડતા ઢોરનો આતંક જોવા મળે છે। થોડા સમય અગાઉ પણ 3-4 લોકોને ઘાયલ કર્યા હતા। તો 1 વર્ષ પહેલા એક મહિલાને જે અડફેટે લેતા એ મહિલાનું મોત પણ થયું હતું। એટલે કે આ જે ઘટના બનાવી છે શાક માર્કેટ હતી, કે જે શાક માર્કેટ ભરચક હોય છે ને એ દરમિયાન જ આ ઘટના બની હતી કે જે બે આખલાઓને યુદ્ધમાં જે વેપારીઓની લારીઓ છે લારીઓ પણ ઊંધી પડી ગઈ હતી। તો આ ઉપરાંત જે શાકભાજી એમાં પણ ભારે નુકસાન થયું હતું। સદનસીબે આખલાઓના જે આતંકને લઈને લોકો તો ત્યાંથી ભાગી ગયા હતા। સદનસીબે જો જાનહાનિ નોંધાઈ ન હતી, પરંતુ તંત્ર ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર દ્વારા ક્યારે આવા રખડતા ઢોરોનો નિકાલ કરવામાં આવે અને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે। પંકજ જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। યુવાનોને સોશિયલ મીડિયામાં નશીલા પદાર્થોની મહેફિલ માણતો વિડીયો અપલોડ કરવો ભારે પડ્યો। રાજકોટ શહેરમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં દારૂની મહેફિલ માણતા હોય એ પ્રકારના 2 વિડીયો વાયરલ થયા। વાયરલ થયેલા વિડીયો મામલે રાજકોટ શહેર પોલીસે તપાસ કરી, જે અંતર્ગત સાયબર ક્રાઇમે 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ શરૂ છે। સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં વિડીયોમાં દેખાનાર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। સોશિયલ મીડિયામાં અપલોડ કરેલ વિડીયોમાં ફૂલ ઓકે, પ્રપોઝડ ડે તેમજ કાલાવડ રોડનું લખાણ લખવામાં આવ્યું હતું, જેના આધારે તપાસ હાથ ધરી અને નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। વર્ષ 2008માં આણંદના શહેરીજનોને પરિવહનની સુવિધા પ્રાપ્ત થઈ રહે એ માટે વિટકોસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી। ખાનગી સંસ્થા સાથે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો, પરંતુ આ બસો આણંદ પૂરતી મર્યાદિત નથી। આણંદથી 18 કિલોમીટર સુધી રૂટ લંબાવવામાં આવ્યો। જોકે પાલિકા તંત્રનો દાવો છે કે બસ માત્ર આણંદ શહેરમાં જ દોડી રહી છે।
તિજોરીને અને એસટી તંત્રને ખૂબ મોટું નુકસાન છે. ના કરે નારાયણ અને જો કોઈ આ પ્રાઇવેટ જે બસો છે એની અંદર કોઈ અકસ્માત થયું તો અંદર મુસાફરોના વર્તનનું શું, તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે. આણંદથી બરોડામાં ટિકિટ આપતા નથી. એ આણંદ શહેર પૂરતી મર્યાદિત છે, તેમ છતાં બી વડોદરા, બાંધણી, ચોકડી પછી વડોદરા સુધી દોડાવવામાં આવે છે. એટલે લોકો એ અંદર સાઠગાંઠ હશે એમની, તો એ એસટી તંત્ર અને આ વિટકોસની વચ્ચે સાઠગાંઠ હશે. તો આણંદથી વડોદરા સુધી દોડતી આ બસોમાં મુસાફરો પાસેથી ટિકિટ રૂપે રૂપિયા તો વસૂલવામાં આવે છે, પરંતુ ટિકિટ આપવામાં નથી આવતી. આણંદથી વડોદરા સુધી બસ દોડાવવામાં આવે છે, પરંતુ ટિકિટ માત્ર બાંધણીના મુસાફરોને જ આપવામાં આવે છે. પાલિકા તંત્રના ચીફ ઓફિસર વિટકોસ સંસ્થાનો બચાવ કરી રહ્યા છે કે આણંદ શહેરમાં દોડે છે. વિટકોસ બસ જ્યારે આણંદ નાગરિકો કંઈક અલગ જ કહી રહ્યા છે, સાંભળો. લોકોના રહેવા એની સુવિધા માટે 2006ની અંદર વિટકોસ કંપનીની બસો શરૂ કરવામાં આવેલી હતી. નગરપાલિકા હદ વિસ્તારમાં એમને પરમિશન આપેલી હતી. ટિકિટે જે કંઈ આપણી જે સરકારની જે એસટી બસની ટિકિટ છે એ મુજબ ટિકિટો આપવાની જોગવાઈ છે અને ટિકિટ આપે છે. છતાં જો કદાચ ટિકિટ નહીં આપતો હોય અને તો અમે ચકાસણી કરીશું અને એને જો ખરેખર નહીં આપે તો એને નોટિસ આપી જરૂરી કાર્યવાહી કરીશું. તે 20 ટીપ બાબતે નગરપાલિકા એટલે કે વિટકોસ દ્વારા આની કોઈ મંજૂરી લીધેલી છે કે કેમ, એની યોગ્ય અમે તપાસ કરાવી લઈશું. અને જો ખરેખર એસટીને નુકસાનકારક હશે આ બાબત, તો આના માટે અમારા વિભાગીય નિયમકશ્રીનું ધ્યાન દોરી જરૂરી અમે એના માટે તપાસ ગોઠવી અને જરૂર જણાય યોગ્ય પગલાં કે કાર્યવાહી જે પણ થતી હશે અમારી વિભાગીય કચેરી અથવા મધ્ય કચેરી મારફત અમે પત્રવ્યવહાર કરીને પણ નોટિસ પાઠવવા જેવી થતી હશે તે પણ કાર્યવાહી જરૂર કરીશું. એના માટે સમાચારોમાં આગળ વાત રાજકોટની. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાંથી દારૂ સાથે તબીબ મળી આવ્યો હતો. આ તબીબને આરોગ્ય વિભાગના આદેશ બાદ ફરજ મુક્ત કરવામાં આવ્યો. તો ડોક્ટર સાહિલ ખોખરને ચાલુ ફરજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. એફઆઈઆર અને કમિટીના રિપોર્ટના આધારે કરાર આધારિત તબીબને સિવિલ અધિક્ષક દ્વારા ફરજ મુક્ત કરવામાં આવ્યો હતો. અમદાવાદના વટવામાં પત્ની તેના પ્રેમી સાથે નાસી જતા પતિએ મેરેજ એનિવર્સરીના દિવસે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. 5 વિડીયો બનાવીને આપઘાત કરી લીધો. વટવામાં રહેતા 40 વર્ષની ઉંમરના વ્યક્તિએ તેની પત્ની પ્રેમી સાથે નાસી જતા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાનો વિડીયોમાં ઉલ્લેખ છે. પોલીસ તરફથી પ્રતિસાદ ન મળતો હોવાના આક્ષેપ તેણે વિડીયોમાં કર્યા. અંતિમ પગલું ભરતા પહેલા યુવકે અલગ અલગ 5 વિડીયો બનાવ્યા, જેમાં તેના અને તેની પત્નીના લગ્ન જીવન વિશે તેમજ બાળકોની સાથે વાત કરી હતી. વડોદરામાં વ્હાઇટ હાઉસ લેન્ડ ગ્રેબિંગ મામલામાં 3 કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓએ ફોર્મ બનાવી આપ્યું હતું. ડેપ્યુટી ટીડીઓ સોહમ પટેલ, જુનિયર ક્લાર્ક નિર્મલ કંથારિયા અને ડ્રાફ્ટમેન સના તડવી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ દરમિયાન કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગના 3 કર્મચારીઓની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના રિપોર્ટ આવ્યા બાદ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરી પેટ્રોલ સસ્તું કરવાનું પ્રધાનમંત્રી મોદીએ બેંગ્લોર ખાતે E20 પ્રોજેક્ટ લોન્ચ કર્યો, જેમાં 36 જેટલા પેટ્રોલ પંપને મંજૂરી પણ આપી દેવામાં આવી. જેને લઈને ગુજરાતના નર્મદામાં આવેલ સુગર ફેક્ટરીમાં આ ઇથેનોલનો પ્રોજેક્ટ કાર્યરત છે, જે દરરોજના 60,000 લીટર ઇથેનોલનું ઉત્પાદન કરીને ભારતની ઓઇલ કંપનીઓને સપ્લાય કરે છે. આગામી સમયમાં નર્મદા સુગર ફેક્ટરી 1,25,000 લીટર દરરોજનું ઇથેનોલ ઉત્પાદન કરવાનું પ્લાનિંગ કરી રહી છે. નર્મદા સુગર ફેક્ટરી ખાંડનું ઉત્પાદન કરતી વખતે જે શેરડીના પિલાણ બાદ છૂટો પડતો મોલાસીસ ફેંકી દેતું હતું, જો કે હવે છેલ્લા 4 વર્ષ પહેલા આ મોલાસીસમાંથી ઇથેનોલ બનાવવાની સૂઝ નર્મદા સુગરના ચેરમેને ઘનશ્યામ પટેલને આવતા તેમણે જર્મની બેઝ ઓટોમેટિક અદ્યતન સુવિધા સજ્જ ઇથેનોલ પ્લાન્ટ શરૂ કર્યો. આજે ભારતનો બીજા નંબરનો અને રાજ્યનો પહેલો ઇથેનોલ પ્લાન્ટ બની ગયો છે. હવે મોલાસીસ નહીં પરંતુ સીધા શેરડીના રસમાંથી શુદ્ધ ઇથેનોલ બની રહ્યો છે, જે હાલ તમામ પેટ્રોલમાં 10% મિશ્રણ કરવામાં આવી રહ્યો છે. E20નું લોન્ચિંગ કર્યું. 65 જેટલા પેટ્રોલ પંપને આના માટે પ્રાયોગિક ધોરણે આ પેટ્રોલ વેચવાની છૂટ આપી છે. એમાં 20% ઇથેનોલ
ઉમેરીને આ પેટ્રોલ બનાવવામાં આવે છે. આપણે પણ આપણી નર્મદા સુગરમાં એક દિવસનું 60,000 લીટર આપણે ઇથેનોલ બનાવીએ છીએ અને આગામી વર્ષથી 1,25,000 લીટર ઇથેનોલ આપણે ફેક્ટરીમાં આપણે બનાવવાના છે. તાપી જિલ્લાની વ્યારા સુગર ફેક્ટરીને લઈને ગત વર્ષોમાં થયેલ આંદોલનનો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં BA સમાજશાસ્ત્રના વિષયના અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે. યુવા સામાજિક કાર્યકર એવા રોમેલ સુતરિયાના નેતૃત્વમાં થયેલ આદિવાસી કિસાન સંઘર્ષ મોરચાનું આંદોલનને લગતું શિક્ષણ હવે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કોલેજના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. માત્ર 25 વર્ષની વયે અસંખ્ય આદિવાસી પરિવારોને ન્યાય અપાવવા સફળ આંદોલનનું નેતૃત્વ કરનાર રામેલ સુતરિયા સમગ્ર આદિવાસી સમાજ તેમજ તાપી જિલ્લા માટે ગર્વ સમાન છે. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના જે પણ સંચાલકો જેમણે આ પુસ્તક તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે, બાળકો પોતાના નાગરિક અધિકારો વિશે પણ શીખશે, આદિવાસીઓની પરિસ્થિતિઓ વિશે શીખશે, તેમની આર્થિક સમસ્યાઓ વિશે શીખશે. તે બદલ આજે ચેપ્ટર એડ કરવામાં આવ્યું